નમસ્કાર. ચાલો આજે એક એવી જોરદાર વાર્તા સાંભળીએ જે આપણને પરિવર્તન વિશે ઘણું બધું શીખવશે. આ વાર્તા છે એક નાનકડા બીજની, પણ એની સફર ખરેખર અદ્ભુત છે. આ વાર્તા આપણને સમજાવશે કે જીવનમાં જે સંઘર્ષ આવે છે ને એ ખરેખર વિકાસ માટે કેટલું જરૂરી હોય છે. તો તૈયાર છો? ચાલો આ પ્રેરણાદાયી સફર શરૂ કરીએ. આ વાક્ય જરા ધ્યાનથી વાંચો. તમને દફનાવવામાં નથી આવ્યા, તમને વાવવામાં આવ્યા છે. ખૂબ જ ઊંડી વાત છે, ખરું ને? આખી વાર્તાનો જે સાર છે ને એ બસ આ એક લાઇનમાં જ છુપાયેલો છે. આજે આપણે એક નાની પણ દમદાર વાર્તાથી સમજીશું કે ક્યારેક જે વસ્તુ આપણને અંત જેવી લાગે છે એ હકીકતમાં એક નવી, જોરદાર શરૂઆત હોય છે. તો આપણી વાર્તા શરૂ થાય છે આરામ અને સુરક્ષાથી. એક એવી દુનિયા, એક એવી જગ્યા જ્યાં કોઈ પડકાર જ નથી, પણ હા, ત્યાં કોઈ વિકાસ પણ નથી. જરાક કલ્પના કરો, જમીનની અંદર ઘોર અંધારું અને એકદમ શાંતિ. એક નાનું અમથું બીજ પોતાના મજબૂત કવચમાં, ધરતીની હૂંફાળી ગોદમાં એકદમ આરામથી સૂઈ રહ્યું હતું. એની આસપાસ બીજા ઘણા બીજ હતા, અને એ બધા એ વાતથી બિલકુલ અજાણ હતા કે એમની આ શાંતિ બહુ જલ્દી ભંગ થવાની છે. અને પછી અચાનક જ બધું બદલાઈ ગયું. આકાશમાં કાળા ડિબ્બાંગ વાદળો ઘેરાયા, વીજળીના કડાકા બડાકા થયા અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. જે જમીન એના માટે સુરક્ષિત ઘર હતી એ જ હવે ભીની અને ગૂંગળામણવાળી જગ્યા બની ગઈ. એની આરામની દુનિયા જોતજોતામાં જીવન-મરણના સંકટમાં ફેરવાઈ ગઈ. અને આ પરિસ્થિતિનું પરિણામ ભયંકર હતું. જે બીજ કશું જ ન કરી શક્યા, જેમણે બસ હાર માની લીધી, તે એક પછી એક ઘૂંઘળાવનારા અંધકારમાં સડવા લાગ્યા અને નાશ પામ્યા. હવે એમની પાસે ફક્ત બે જ રસ્તા બચ્યા હતા: કાં તો બદલાવ લાવો અથવા વિનાશને સ્વીકારી લો. અને આ જ છે એ નિર્ણાયક ક્ષણ, જ્યારે બધું જ ખતમ થવાની અણી પર હોય, જ્યારે બધી જ આશા મરી પરવારી હોય, ત્યારે મનમાં જન્મેલો એક નાનકડો વિચાર આખી બાજી પલટી શકે છે. આપણું પેલું નાનું બીજ પણ હવે હિંમત હારી રહ્યું હતું, તૂટી રહ્યું હતું. પણ એ જ વખતે એની અંદરથી એક અવાજ ગુંજ્યો: ના, મારે આ રીતે ખતમ નથી થવું, મારે જીવવું છે, મારે આનાથી કંઈક વધુ બનવું છે. જુઓ, આ કોઈ સામાન્ય વિચાર નહોતો, આ જીવવાનો એક દ્રઢ સંકલ્પ હતો. આ એક પસંદગી હતી, મોત સામે હાર માનવાને બદલે સંઘર્ષ કરવાનો નિર્ણય. પણ જીવવાનો નિર્ણય લઈ લેવો એ તો કેવળ પહેલું પગલું છે. સાચું પરિવર્તન તો એક પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થઈને જ આવે છે. એક એવો પુનર્જન્મ જે જરાય સહેલો નથી. તો હવે આ બીજે શું કર્યું? સૌથી પહેલાં તો એણે પોતાની બધી જ બચેલી તાકાત ભેગી કરી. પછી એણે ખૂબ જ સંઘર્ષ કર્યો, પોતાની પૂરી તાકાતથી, અને આખરે એણે પોતાના જ સુરક્ષા કવચને અંદરથી તોડી નાખ્યો. અને બસ એ તૂટવાની સાથે જ એનો નવો જન્મ થયો. વિચાર તો કરો, એ તૂટવાનો જે દર્દ હતો ને એ અસહ્ય હતો. પણ નવાઈની વાત એ છે કે જે ક્ષણે એ તૂટ્યું એ જ ક્ષણે એનો પુનર્જન્મ પણ થયો. એની જિંદગીની સૌથી પીડાદાયક ક્ષણ જે એના નવા જીવનની પહેલી ક્ષણ બની. પોતાના આરામદાયક કવચને તોડીને એ જમીનમાંથી એક નાના લીલા અંકુર તરીકે બહાર આવ્યો. તો હવે વાર્તાનો માહોલ બદલાય છે. અંધકારમાંથી બહાર આવીને હવે આશા અને વિકાસનો રસ્તો ખુલી ગયો છે. ચાલો જોઈએ કે આ ઉપરની તરફની સફર કેવી રહે છે. યાદ છે ને, શરૂઆતમાં જે વરસાદ અને માટી એને દફનાવી રહ્યા હતા, એનો શ્વાસ રૂંધી રહ્યા હતા, એ જ વરસાદ અને માટી હજી પણ ત્યાં જ હતા. પણ હવે જાદુ જુઓ, એ જ વસ્તુઓ એને ઉપર ઉઠવામાં મદદ કરી રહી હતી. અહીંયા દૃષ્ટિકોણનો જબરદસ્ત ફેરફાર જોવા મળ્યો. જે વરસાદ એને ડૂબાડી રહ્યો હતો એ જ વરસાદ હવે એને પોષણ આપી રહ્યો હતો. જે માટી એને દફનાવી રહી હતી એ જ માટી હવે એને ઉપર ઉઠવા માટે સહારો આપી રહી હતી. જે એનો સૌથી મોટો ખતરો હતો એ જ હવે એની સૌથી મોટી તાકાત બની ગઈ હતી. ધીરે ધીરે દિવસો વીત્યા અને પેલો નાનો અંકુર હવે એક મજબૂત છોડ બની ગયો. પણ એની સફર અહીં પૂરી નહોતી થઈ. એ ત્યાં અટક્યો નહીં. એણે ઉપર ખુલ્લા આકાશ તરફ જોયું અને મનમાં એક મોટો હેતુ નક્કી કર્યો. જેમ જેમ એ મોટો થતો ગયો એમ એની મહત્વાકાંક્ષા પણ વધતી ગઈ. હવે એને ખાલી જીવવું નહોતું, એને તો અમર થવું હતું. પણ સવાલ એ છે કે એક છોડ અમર કેવી રીતે બની શકે?
હવે આપણે આ વાર્તાના છેલ્લા અને કદાચ સૌથી સુંદર તબક્કામાં પહોંચ્યા છીએ. ચલો જોઈએ કે એણે પોતાનો આ હેતુ કેવી રીતે પૂરો કર્યો. એણે ફરી એકવાર પોતાને બદલવાનું નક્કી કર્યું. એ છોડ પર એક નાની કળી બેઠી અને વસંત આવતાં જ એ એક સુંદર મજાના ફૂલમાં ખીલી ઉઠ્યો. એની મીઠી સુગંધ ચારે કોર ફેલાઈ ગઈ, જેણે આસપાસના પતંગિયા અને મધમાખીઓને પોતાની તરફ આકર્ષિત કર્યા. અને એની સુગંધથી ખેંચાઈને મધમાખીઓ અને પતંગિયા દૂર દૂરથી આવ્યા. અને એમના કારણે એના બીજ પવનની સાથે દૂર દૂર સુધી આખી ધરતી પર ફેલાઈ ગયા. એક છોડ હવે હજારો હજારો નવા જીવનનો સ્ત્રોત બની ગયો હતો. અને બસ આ જ રીતે એ અમર બન્યું. શારીરિક રીતે હંમેશા જીવતો રહીને નહીં, પણ પોતાના જીવનના અંશને હજારો નવા સ્વરૂપોમાં ફેલાવીને. એ એક નાનકડા બીજની હિંમત, એનો સંઘર્ષ હવે હજારો નવા છોડમાં જીવંત હતો. તો આ વાર્તા ખાલી એક બીજની નહોતી. આ વાર્તા આપણા સૌના માટે છે. એમાંથી આપણને શું શીખવા મળે છે? ચાલો એના પર એક નજર કરીએ. તો આમાંથી આપણે શું શીખી શકીએ? સૌથી પહેલી અને મહત્વની વાત કે પરિવર્તન એ અંત નથી, પણ એક નવી શરૂઆત છે. બીજું, જીવનમાં જે મુશ્કેલીઓ આવે છે ને, એ આપણને તોડવા નહીં, પણ આપણને વધુ મજબૂત બનાવવા આવે છે. ત્રીજી વાત, પરિવર્તનથી ડરવાની જરૂર નથી. આપણે પોતે જ પરિવર્તન બનવાનું છે. અને છેલ્લે, સૌથી અગત્યનું, ઉડવા માટે પાંખો ફક્ત એમને જ મળે છે જેઓ પોતાના આરામદાયક કવચને તોડવાની હિંમત બતાવે છે. તો આ વાર્તાના અંતમાં ચાલો આપણે સૌ પોતાની જાતને એક સવાલ પૂછીએ. આપણા જીવનમાં એવું કયું સુરક્ષા કવચ છે? કોઈ ડર, કોઈ ખરાબ આદત, કે પછી કોઈ એવી પરિસ્થિતિ જેને તોડવાની ખરેખર જરૂર છે, જેથી આપણે પણ પહેલા બીજની જેમ ખીલી શકીએ અને પોતાની સાચી ક્ષમતા સુધી પહોંચી શકીએ? વિચારવા જેવી વાત છે, ખરું ને?